એવા દાવાનો આવે કોઈ પણ પેસેન્જર કોઈ મળતો નહીં હિસાબ કરી મરી ગયો હું બોલ પાલનપુર વડગામ હા કોઈ આવતું તો સર ને વળી ટોયકા પાડી હા નીકળી જાય શું કરવાનું આમાં લાઈને પસ્તાવા સર કોઈ મૂડી તો નીકળવા નહીં કોઈ ધંધામ કોઈ છે ને હો ગમે તે કહો પણ ધંધામ તો કોઈ જ નહીં આ લાવો તો પેલું રહી જાય પેલું કરો તો આ રહી જાય ઓછો જાવું અમારે તો આ વળી કયો નવો આવે બીજો આટલું ઓછું પડતું તો તું લઈને આવે હા પાલનપુર હા વાળ લઈને ભોળા પણ કોઈ વર્ધી મળતી નહીં તું વાળી હોય તો લઈને આવ્યો તે હું કરું કોઈ તાર બાપની જગ્યા ના મારા બાપની નહીં પણ તું કો લઈને આવે પેલા વચ્ચે બોલો તું ધંધો કરવા હું તો ગમે તે લઈને આવું તારે તો જોવાનું આવે અરે ધંધો મારા નહીં તારે તું કો લઈને આવે મારા બાપુ પર તને તાળવો લ્યા આખી જિંદગીઓ કે ગાડી મોઈ કોને કીધું લ્યા આખી જિંદગીઓ કે ગાડી હે નહીં આજકાલ વખત આયે નાખી જા લઈને જા કે ભાઈ નહીં કોઈ આજકાલ નો એક આવ્યો આઈ ગયો લઈને પાલનપુર વડગામ કોઈ નહીં આવે આજે આ તો બે પેસેન્જર બે તો પૂરું થઈ જાય મારો તો 50 મિનિટ તો કોઈ ના હમાઈ ગયો આમાં બે તો બેસે કા એ બે નહીં આવે તારી કન તો મારા બધા 50 પેસેન્જર ભરવું હોય ભરજે ભલે ટાયર તો બે ફૂટી જાય ભરજે સીધો રા લઈને આવી ગયો હોય કમને પલટી ખબર છે સકરા પાછો લઈને જતો લેવાય અલ્યા સીધો રે તું સીધો રે લ્યા લઈને આવે તે હોય નિમજ આવો હા જતો રે ઘેર જતો રે નિમજ આવે કોને કીધું કે નહીં મજા આવે એટલે તું તારો સાથે સંભાળ હું મારું સંભાળું એ તો તારે જવાનું આવવાનું રિયસ મારો હવે પાલનપુર આઈ ગયા પાલનપુર કોઈ ના બોલે કોઈ રહેવા દો કોઈ ના બોલે બીજી ગયા જતા રહો તમ કોણ કે કીધું કે ના વાળા હાલ બી પાછું વાળું તમે જોવો તો ખરા લઈને આવી ગયો ડબ્બા જેવું ગાડું લઈને તાને ખટાડા જેવું ખટાડો આનું છે નવ લીધું ખટાડા જેવું લઈને આવી ગયા હજી તો તું જોવો તમારા સકરો મય આઈ ગયા આ તો સીએનજી રિસ્કા છે નહીં કોઈ જેવી તેવી અને સીએનજી આ જો સીટે પર લકડાનું નખાયું જજી બે જણી રિસ્કા આવી જાજે આઈ ગયા વળી આ વકડા નવા તો દેખ્યા ઓ મોરાને દેખાય ને આઈ ગયા લઈને તો નવા મોરા ખાલી કલર કર્યો ગેલવેટ બધું ગેલ એટલે હેકરે ભાઈ હું આગળ ઊંધું ગાલી નેડો કોઈ રોડ પર કોઈ ખોરા છે કો અરે રોડ પર કોઈ ખોરતો નહીં હું તો વિચારું તે દાડ આપણે બે ઓરવા ગયા હતા પેલી રિક્ષા બેહાડી દે ઓમ ડગ મત થાતું તો હલકતા ડીજે વાળી હારી રિક્ષા બેહવાનું નવી ગાડી લાવ્યો નહીં ને અને સકરામ બેહાડું તો ચાલશે સકરામાં ભાઈ ખાતા ઈકન તો સવારીએ તો ખાસી બધી આવી ગઈ છે હજી અને સમજીને ભાવ કરીને બેસી જવાનું છે 10 રૂપિયા થાય છે વડગામના તો લેટ ચક્કરિયામાં ભમીએ ઓછી કરકા ને પછી ખટાપટ્ટીઓ મળશે પછી આઈને ઉતાવળ કરે એટલે જ ખટાપટ્ટીઓ મારવાના કોઈ હેન્ડલ મારી થાકા પણ એક ચાલુ થતું નહીં બોલ ગમે જે વાતમાં હે ને ઉતાવળ ના કરે ઉતાવળ ભૂત બાકડા ખાય ખટાપટ્ટીઓ તે દાળ મળી તું ખબર એ તો તું બેહીને આવી તો હું થોડો બેહીને આવ્યો તો ખટાપટિયામાં અરે મારો બેટો એ વખત તો 2000 ભાડો લઈ ગયો તો તાણ વળીને જો કે મને કે હું બેઠો તો સારી રિક્ષામાં મત બેસવાનું ભાઈ અને તો કઈ જવાનું હા બે સવારી તો ઊભી થઈ ગઈ અને હું લાવવાનું પણ આપણે તો કપડા લેવા જવાનું હા ને પેલા ફેશન વાળા આટલે ફાટેલું ને હેર્યો અને વાસી તૂટેલું પાલનપુર કેવો કે છે અરે ભાઈ પાલનપુર સીએનજી રિસ્કા ના ભાઈ કોર મોર ફાડીને જોઈ લેજી ભાઈ પાલનપુર તો મેં આવું કહેતા ડીજે નહીં ને ભાઈ બોલે કે તું હવા કર પેસેન્જર ને બતા મારો કોકનો પેસેન્જર બગાડતો પાલનપુર આવો જા ભાઈ બેકી ખોલીને જોવું પણ હે ગઠા ભાઈ આ નવી ગાડી લાગે નવી ગાડી લાગે પાલનપુર નહીં વણામાં હી વધુ પા આ તો હાલના બેટે હાલે હું પે આવામાં અરે સોયનો કરી આલ્યો છે કરે યાર આ તો વણામાં તો પલંગ પાથરણ ગાડી જેવું મોંઘાણું છે કાલે આ તો ઓઢવાનો બોળા યાર ના બેહાવામાં ના યાર બરોબર આઈએ બરોબર આપણે આયા મને કોઈ યોગ લાગતી નહીં ચમનભાઈ તમે બોલતા બંધ ચાલ પેસેન્જર મારે બરોબર આઈએ ભાઈ પેલા અરે ભાઈ અમારે કઈ લડાતા હોય ને એ તો લડાતા નહીં હો બધા હો કીધું અમે તો હેડતા જતા રહો ભાઈ એવા માણસો મારું મોન અમારે તો સસ્તું પડે પેલું રિક્ષા તો દિલ્હી બેહીએ હે રિક્ષા તો દિલ્હી બેહીએ સકરામ બેસીએ તો અધાય બેહો તો અધાય બેહવાનો ફ્રેશ નવો ફ્રેશ અધાય બેહો તો ભાવ તો પૂછ ભાવ ચલો હે ભાઈ પાલનપુર માં તમારે જે હાલવું હાલજો પા જે આલુ એ 2 રૂપિયા ચાલશે ના એટલા 2 રૂપિયા તો કઈ કે જે આલુ એ તને તો બોલા કે જે હાલવું એ ભાઈ તારા અમાર તૂટેલું વાળું ચાલશે તાર કેટલા લેવાનું 50 રૂપિયા એકના 50 રૂપિયા લેડે ફેડિંગ તો તારી કે હારા 7 રૂપિયા ચાલે 80 રૂપિયા આલજો મને હા 80 રૂપિયા આલજો
અરે પણ હારા હાથ ચાલવાનો તો ને એસીન પતાલ એ કઠાભાઈ આ સી તો જો ને વાગતો નહીં ને જરા નવા ગયો. તૂટ્યો હોય તો ઘેર લઈ જતો એટલે હું કહીએ ખેંચીને જોયું લે કે તો સી હે ને એ હવે તો મારા કને છે ચોલી તો આદિનું અરે એ તો ગેલવેટ બધું ગેલવેટ. એ ભાઈ હે પાલનપુર જાવું હે તો સસ્તું બોલ ભાડું કે તો ફટ લઈ વાત તો કીધું તો ખરા એક જણા આપણે બેના જાવું બાવું તો હાલ કોઈ નહીં પણ આ બેના લડાબા બેના મેટર પે એવું કરીએ જી શાંતિ રાખજે તો લે એક બીજા ચડાઈ અરે ભાઈ ચમન હા તમારું નામ ચમન ઓહો ગોમના છો એટલે ઓળખ છે તો ખરા કે ના ને એટલે આ ચીકા ચોઈ લઈને આવ્યું ડબ્બા જેવું શી ખબર અને આ તને કને વળગાય એટલે એન્જિન તો છે નહીં પાછળ બધું છે એન્જિન એટલે હું જોયું લે ખોલી અરે ટાયર નીકળી ગયો અરિયા હવા નીકળી કોઈ ગયો કોમનું નહીં સાચી લ્યા. ઓની વાત સાચી ચમનભાઈ હા આ રે ચમ જેમ કે ટાયર તૂટી ગયું છે ને આવું છે કઠાભાઈ આ નીકળી ગયા બધું એન્જિન ગેસ આ બધું ગેસ નું ખુલ્લું છે યા આમ ફૂટન ભડકો થાય એવું કર કે એટલે હા દેતા તો આટલો એટલે આ પેલું ફૂંચી મેલે એવું છે બધું હવા અરે ફવા પણ નીકળી જાય કમ્પ્લીટ છે માટે આ વખત ખાતી હા નહીં પણ અરે ચમ આજને કે બધા ભરકા થાય ને આમ થાય બીક ગાલાન લે મને એ તો રીશે બરાબર રીશે અરે હોળી હળગે એવું કરો કે અરે ચમ કે કોને કીધું રીશે બોલે તું તો કે બધું ભડકો થાળ અરે એક બીજા સાધન વાળો રે અરે નીકળી જાય લ્યા અને એનું કેવું હતું જે ભમર બધું અને ના ઓ ફ્રેશ યાર નકરું બધું ગેલવેટ અરે વાળું જતો રહેજો એટલે ભાઈ લડો મત દે. એ ભાઈ, એ મેં પણ જોવો તો ખરા રિક્ષામાં તો સાર નહીં ને ડબ્બા જેવું ચાલે ને અરે લાકડાનું બનાવડાવ્યા લાકડાનું બધી રાખવાની હે આમ તો તૂટના લકડાનું ના પાકે કદી એટલે ઓય આવજો કઈ મેટર શીખ્યા તો ભાઈ હો. હા સર નવી ફ્રેશ જો ખાલી ના નવી નહીં આ એ ભંગાર અરે આમ ભંગાર ના હું ફ્રેશ અરે આ તૂટી ગયું લે આ જતો રહે લઈને ઘેર લે આ જો કે આ થૂક ના વધા કર્યા મને થૂક ના વધા કર્યા બધું ભંગાર હે તો થૂક ના ભંગાર વધા કર્યા બધું તૂટી ગયું આને તો હું કે હારે કે આવી રિક્ષા તો હું ચેટલી અરે હળગાઈ ઓય ફાટી ગયું હે બધું જુદું થઈ ગયું મોય તો હે એટલે ભાઈ તમારે બેહવાનું કે નહીં બેહવાનું અરે આવા મે આય રે જુદું થઈ ગયેલા એટલે અહીં હેરતા તો તાને લખ્યો આરો લાલો છે કે આવી તો 10 હળગાઈ મેરી તાન. ઓકે કઈ આ હર કેમ જ કર અરે આ ગઠા કોઈ ખાલી વાત કર કે આમ મેટર ઉપર એવી હરગાય કે હરગાય લે હાલત પેલો એટલે હું બોલી રહ્યો અમારી રિસ્ક હર એ, ઉભા રહો, ઉભા રહો. અરે આ મચ્છી લોમાય હે ના હર ગાવણ તે બોલ્યો હા તો હું તો આ ભંગા લઈને કટા આવ્યો. કે હે કે હર કેમ જ કે ના એને હાલ એમ અરે કીધું ભાઈ જે કરતા હોય કરી ખોરે હે બરોબર હે તે બોલ્યો તે બોલ્યો મને એમ કીધું હાલ કે આવી તો 10 રિક્ષા મેલી અને આ ભંગાર. અલ્યા તો મકાઈ ને ખોરાક કર્યો છે તા. આ કરે. ઉપર અલ્યા અલ્યા બોલે કે બોલે કે અલ્યા ફેમ પર દે લ્યા તું સમજે મને લ્યા ઘેર જતો રહે લઈ એવો પાટે નાખો પાછો હવે અરે લઈને ઘેર જા લ્યા સમજી લેજે પાછો તું હા ખા ખા તારે ભંગારના મત જેલમાં ના ગલાવો ને તો મારા મરજા પર હાલ પીટ પેલા મારે હરગાવ આય હા આય બો કરાવું હાલ પીટ જાવ પોલીસ સ્ટેશન સાબરમતી જેલમાં કરાવું લે એના નાદ લે તું લે એના નાદ સાબરમતી જેલમાં અરે કરાવું તું એના નાદ લે અરે ઓય એનો નાદ લ્યો કાકા આ તો સાબરમતી જેલમાં કરાવું છે દાજી તારથી જે કઈ કરી છે લોક કરે દેવું હાકા હાલત કેસ કરો તારા હું જાઉં લ્યા હાલત કેસ અરે કરતી. હું જાઉં લ્યા ઉપર તું હાકા 5 મિનિટ હાકા ખાલી હા ખા ખાલી તું મારે બેટા હાચરો નહીં ગયું મને લાગે જતો જ રહ્યો હોય એ કામ કરું હું એ તો જબ મોટી ફેરામાં ના એમ નહીં કરું પાછો આવશે ને પોલીસ મને લેતા હા પેલા પેલા બે હતા આવ્યા હતા લડાઈ જતા રહ્યા એ બે જણામાં નખો ત્યાં હતા હા इसके કોઈ નહીં ભણવો થઈ જતો ને પોલીસ વાળા આવશે ને મને ડાયરેક્ટ ક્યાં જેલમાં કાઢી દે હે એ તો મારા બેટો મને લાગે કેસ જ કરવા ગયો હવે હું તું ગાલીને હેડા હાલે લડાયો ગાલીને પેલા બેડા વચ્ચે લાલે મો ગાલે કે તું ગાલે કે રિક્ષા દ હળગાઈ મેલી મો ઉઠલું ઉડ્યો મુએ કરાવી લડાયો તું એ તારે અને તું શું કહેતો હતો કે આ ભંગાર છે ને આ તૂટેલું એ તો છે એમાં તો અહીંયા રી નથી ચાલી પેલું કીધું કે દ હળગાઈ મેલી એમાં લડા થાય કણ જોઈ તો એનું નોયનું ચોરતા હતા ગાધામ તો પેલું કેનલમાં નાહી દીધો હોય છે તે જોવા તો ઉભરો તો તારા નાઠો તું લાઈન નાઠો તા હેડ હેડ કે છોડાવત નહીં હવે હેડો હેડતા હેડો હવે કઈ હવરાવરે. કઈ પક્ષીઓ હે? પેલું ડાલો ઊભું કરે કે ટોકો પાડે ભાઈ ઉપર રાખજો કોઈના આપણે જો હેડ ને કરે પણ તારા જ હેડ ને કરે ભમરાડો તું ભમરાડો તું ભમરાડો તને જોઈને જ કોઈ ઉભું રાખતું નહીં તું જા તાને હું તો ઘેર જાઉં હું તો કાલ આવે હે તો મારે તારે હું લેવા જાવું હું આવતો રહે ચમ મારા ચેડી ચેડી એટલે તું ફરે મારે ફરવાનું વાત તો અરે
જાવ આવજે મારો પછી થોડું કહેતો હતો ના ના લુકડો લઈ આલો હેડ તને પાલકપુરની શેરીઓમાં. હેડે આવો. પેલા લડાઈ કરાઈ એમથી તું લુકડા મેં લડાઈ કરાય હમણે હા મારા પર વિશ્વાસ નહીં લે તને માં તો પેલી 25 રૂપિયા વાળી ચડ્ડી લેવાની હે લ્યા તાણા એવું તાણા 25 વાળી ચડ્ડી તને લઈ જવાનું કરું તો મારે તાર હું લેવું કોઈ મોટી જાજી વસ્તુ નહીં લેવાની 10 રૂપિયા વાળી બંડી લેવાની દે હરજી તાન પેલી લીટી વગરની આવે ને તો કલર વગરની એડી લઈ આલો હેડ તાન પોણી જેવો કલર આવે ખબર એડી